વરિયાળી છે, આ રાઈના કોરિયા છે, આ મેથીના કોરિયા છે, આ ધાણાના કોરિયા છે, આમાં હિંગ છે, આમાં તીખા છે, આમાં લવિંગ છે, ગોળ, ચટણી. અને આપણે 2 દિવસથી કેરી અને ગુંદાની પ્રોસીજર કરી રહ્યા હતા. તો હવે આજે આપણે આ મસાલો છે એ તૈયાર કરી લઈએ. મસાલો તૈયાર થઈ જાય ત્યાર પછી જેમ જેમ સુકાતા જશે કેરી, ગાજર, ગુંદા એ પ્રમાણે આપણે મેળવતા જશું. મારા ગાજર છે એ સરસ સુકાઈને રેડી થઈ ગયા છે, જો તમે જોઈ શકો છો. તૂટતા નથી અને એટલા તો સોફ્ટ છે. જો આ મેં ગાજર છે એ પહેલેથી જ આ રીતે સોફ્ટ બનાવેલા છે. જ્યારે ગાજરની સિઝન હોય ત્યારે મેં ગાજરને જીરું બનાવી અને એને મેં ખાંડમાં, જેમ તમને મેં આગળ કેરીમાં ખાંડ નાખી અને રાખ્યું હતું એ જ પ્રમાણે આને પણ પ્રોસીજર કરી હતી. એટલે ગાજર છે, કેરી છે એકદમ સોફ્ટ રહે, અંદર બોરાની અંદર જાય તો પણ તે ચવળ ન થાય. તો ચાલો આપણે સૌ પહેલાં રાઈના કુરિયાને નીચે પાથરી દેશું. ત્યાર પછી ધાણાના કુરિયાને પાથરી દેશું. પછી મેથીના કુરિયાને પાથરી દેશું. ફરીથી આપણે રાઈના કુરિયા સહિત થોડાક આગળ રાખશું. આપણે જેમ શાક ને દાળ ને વઘારીએ અને જેમ રાઈનો વઘાર કરીએ એ રીતે. ત્યાર પછી આપણે વરિયાળી, આ બધું મેં મિક્સરમાં ચાલુ બંધ કરી અને થોડી પીસેલી છે. ત્યાર પછી આપણે તીખા નાખીશું. આખા તીખા નાખો તો પણ ચાલે અને અધકચરા વાટીને નાખો તો પણ ચાલે. તજના આપણે નાના નાના કટકા કરી નાખશું. હવે આપણે વચ્ચે હિંગ રાખીશું. મને જે બાંધાની હિંગ આવે છે ને એ જ હિંગ પસંદ છે, એટલે હું એ હિંગનો યુઝ કરું છું. હવે એમની અંદર આપણે તેલ એડ કરીશું. આમાં થોડાક આપણે લવિંગ પણ નાખી દઈશું. હવે ત્યાર પછી આપણે તેલ છે એ સેજ આંગળી હેતુ ગરમ છે પણ વઘાર કરવો છે એટલા માટે આપણે આ 1 લીટર જેટલું તેલ છે. મેં અત્યારે બધું નહીં નાખી દઉં, અત્યારે આ વઘાર કરી અને આપણે આને ઢાંકી દઈશું. હવે આને 2 કલાક સુધી એમનો અંદર રહેવા દેશું. ત્યાર પછી ગોળ છે, ચટણી છે, એ બધું મસાલા ભેળવશું. અત્યારે ચટણી નાખીએ ગરમ તેલમાં તો એ કાળી પડી જાય, એટલા માટે મેં અહીંયા ચટણી અને ગોળને રહેવા દીધા છે. ક્યાં પહોંચ્યો અથાણાનું કામ? ચા બોરો છે ને એ તૈયાર કરી લીધો છે. એમાં હવે મસાલા કરવાના બાકી છે. આપણે ચટણી નાખશું. ગુંદાના કેરી બે સુકાઈ છે. સુકાઈ છે. ગાજર સુકાઈ ગયા છે. ગાજર સુકાઈ ગયા છે. ગાજર જો કેટલા સોફ્ટ છે. ચટણી નાખી, ગાજરની સોફ્ટનેસ, ફ્લેક્સિબિલિટી. થોડુંક આપણે અમથું બોરા જેટલું જ નિમક નાખીશું, કેમ કે આપણે કેરીમાં હોય, ગુંદામાં હોય, ગાજરમાં હોય, બધી જગ્યાએ નિમક હોય, એટલે અમથું થોડુંક જ બોરા પૂરતું જ. અને થોડીક આમાં હળદર પણ એમ જ નાખશું. આમાં બોરામાં બીજી શું શું વસ્તુ નાખી ખબર છે? વરિયાળી દેખાય ને. હવે આને આપણે મિક્સ કરી દઈશું.
અથાણું તૈયાર થતા ટોટલ કેટલા દિવસ લાગે? કમસે કમ 4 દિવસ. 4 દિવસ લાગે એમ. બધાય છે એ કોલ્હાપુરી ગોળ નાખે અથવા તો ભીલી ગોળ નાખે. મને એ ગોળ પસંદ નથી. એ ગોળ છે ને એની ગાંગડી રહી જાય છે. હું તો આ લોંદીઓ ગોળ આવે ને એ જ ગોળ નાખું છું. અને આ ગોળ છે ને એકદમ સરસથી મિક્સ થઈ જાય છે. હવે આ મસાલામાં ગોળ નાખ્યો છે. કેટલા કિલો ગોળ નખાણો છે? 1.5 કિલો ગોળ નાખ્યો છે. અમારે બહુ ગળ્યું ન ગમે, અમારે સેજ ખાટું જોઈએ. અને ઓમે પાછું કેરીમાંય ખાંડ થોડા જાજી નાખેલી હોય, ગાજરમાંય નાખેલી હોય, એટલે વધારે પડતું ગળ્યું અથાણું અમારા ઘરમાં નથી ગમતું. એટલે અમે થોડુંક ખટાશ ખાટું થઈને 1.5 કિલો, 4 કિલો કેરી સામે 1.5 કિલો ગોળ નાખું છું. 4 કિલો કેરી, 2 કિલો ગુંદા, હા, 1.5 કિલો ગોળ અને એ સિવાય મસાલો અને આટલા ગાજર. હા, કિલો એક જેટલા ગાજર. આટલી બધી વસ્તુનું મસ્ત ગોળ કેરીનું અથાણું બને છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને આખું મસ્ત અથાણું જોવાનું છે કે અથાણું કેવું સરસ બને છે. હવે આમાં આપણે થોડુંક તેલ એડ કરી અને હવે ઢાંકીને મૂકી દેવું. અને આ બોળો છે એ એની મેળાએ ગળી જશે, અંદર ગોળ ને બધું મિક્સ થઈ જશે. હવે આ દબાવી અને આપણે ઢાંકી અને રાખી દેશું. કેટલો ટાઈમ આને ઢાંકીને રાખવાનું હોય? એ ઓલું બધું સુકાતું જાય પછી એમાં ભેળવતું જવાનું છે. એ બધું સુકાઈ જાય પછી ભેળવવાનું. એટલે કેટલાક દિવસે સુકાઈને તૈયાર થાય? એમ નક્કી ન હોય, એટલે એક રાત તો હજી રહેવા જ દેવું પડશે એને. બરાબર. એટલે સુકાય ત્યાં સુધી આપણે રાહ જોશું. હવે આપણે આ ભાઈને પૂછીએ જે આપણે કાલ પ્રશ્ન આની પહેલાના વિડીયોમાં પ્રશ્ન પૂછ્યો હતો કે કેરી સામે જોઈ લ્યો એકવાર. કઈ કેરી હતી? જવાબ દેવાનો છે આપણે. ઈ લાલબાગ કેરી હતી. લાલબાગ કેરી. હા. એવી કેરીનો પ્રકાર કોઈ સાંભળ્યો હોય તો કોમેન્ટ કરજો કે એવી કેરી કઈ ઈ સૌથી વધારે કર્ણાટકામાં શું કહેવાય કે એનું કલ્ટિવેશન થાય છે. એટલે ત્યાં અત્યારે શું કહેવાય કે આ સિઝનમાં થોડીક વેલી કેરી આપણા કરતા આવી જાય. આપણી કેસરની બધી આવે કારણ કે સાઉથનું ક્લાઇમેટ એ રીતના હોય એટલે થોડીક વેલી કેરી આવી જાય એટલે આપણને વધારે અહીંયા વેલી પાકેલી જોવા મળે. હવે એક પ્રશ્ન પાછો પૂછું, હજી લાલબાગ બીજા શેમાં વપરાય? લાલબાગ ગાર્ડન છે. નહીં, મહારાષ્ટ્રમાં જેને મહારાષ્ટ્ર કે ગણપતિ ઉત્સવ કે કરતા હોય ને એને ખબર હશે. હું મહારાષ્ટ્રનો છું નહીં તો ખબર તો હોય કે મને ત્યાંની કઈ ખબર હોય. લાલબાગ કા રાજા એવું ના કે જે મહારાષ્ટ્રના ગણપતિ લઈ આવે મોટા લાલબાગ કા રાજા. બરાબર. જો મને આ વસ્તુની ખબર હતી. તમે ફરેલા એટલે તમને ખબર હશે, મને નહોતી ખબર. તો ચાલો હવે અથાણાની તરફ આપણે પાછું જોશું કે અથાણું ક્યારે મેળવાઈ જાય. જો મેં તમને કીધું હતું ને કે કેરી કેટલી ઘણી સૂકવવાની. જો આપણે આમ એને દબાવીએ તો પણ એમાં કંઈ પાણી દેખાતું નથી. તમે સાવ નજીકથી હું તમને બતાવું છું. એવી જ રીતનું સોફ્ટ પણ એટલી જ છે. તમે બધી ચીરું મારી જોઈ લ્યો, એટલી સોફ્ટ કેરી છે. શું કામ એને? તો કે મેં તમને એક સિક્રેટ ટિપ્સ બતાવેલી હતી. શેની? તો કે ખાંડ નાખેલી. બરાબર છે ને? હવે આપણે આ કેરી છે એ આની અંદર ઉમેરતા જશું. આ બોરાની અંદર મેં ગાજર તો નાખી દીધું હતું અને હવે આપણે આ કેરીને ઉમેરશું. જો એકથી એક મારા કેરીના કટકા છે એ બધાય સોફ્ટ છે અને તમે જોઈ શકો છો એકદમ સુકાઈ ગઈ. જો આમાં આમ કરવા છતાં જો ક્યાંય પાણીવાળો હાથ નથી થતો. જો બસ આ રીતે સુકાઈ જાય અને આટલી સોફ્ટ રહે કેરી. એટલે તેલની અંદર બોરામાં જાય ને તો પણ આપણી કેરી છે એ કડક ના થાય. આપણે પહેલાં ગાજર નાખ્યું અને હવે કેરી નાખીએ. અને હજી મારા ગુંદા છે એ સુકાય છે. ગુંદા નાખીશ ત્યારે પણ હું તમને બતાવીશ. આપણે ગોળ કેરી ગાજરનું અથાણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે બરણીને ભરી લેશું. મેં 2 દિવસ પહેલાં 2 બરણી છે એ સાફ કરી અને તપાવી લીધી હતી. અને હવે આ બરણીમાં અથાણું ભરવાથી અથાણાને ઠંડક મળે છે. એટલે આ સિનાઈ માટીની બરણી હોય ને એટલે અથાણું ઘડીકમાં તપે નહીં. બહારથી હવામાન ગરમ હોય ને તો પણ તપે નહીં. એટલા માટે હું બને ત્યાં સુધી આ જ બરણીમાં ભરું છું. અને આ બરણીમાં તો એટલા માટે ભરું છું કે જે ચોમાસું વયું જાય અને પછી ખોલીએ ને ત્યારે આ બરણીને ખોલવાની, ત્યાં સુધી આ બરણીને ખોલવાની જ નહીં.
અને આ બહેણીમાંથી પહેલાં ખાવાનું અને આમાંથી પછી ખાવાનું.